નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓના સ્વાધ્યાય 2.1નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો અહીં આપણને આપ્યો છે, એટલે કે પ્રશ્ન નંબર 1ની આપણે વાત જો કરીએ તો પ્રશ્ન નંબર 1 છે કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। તો પછી કીધું હોય તો એની અંદર એક ઉમેરવો પડે। તો 10,999માં એક ઉમેરીશું એટલે 11,000, 11,000ની અંદર એક ઉમેરીશું તો 11,001 અને 11,000ની અંદર એક ઉમેરીએ તો 11,002। તેથી 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યામાં 11,000, 11,001 અને 11,002 છે। 10,001ની પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ જણાવો। તો 10,000માંથી પહેલા છે તો 1 બાદ કરીશું તો 10,001માંથી રહેશે 10,000, 10,000માંથી 1 બાદ કરીશું એટલે રહેશે 9,999, 9,999માંથી 1 બાદ કરીએ એટલે રહેશે 9,998। તેથી 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યામાં 10,000, 9,999 અને 9,998 છે। પ્રશ્ન નંબર 3, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। પ્રશ્ન નંબર 4, સંખ્યાઓ 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો। તો 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને મિત્રો 52। તો હવે આપણે વાત કરીશું, અહીં વિદ્યાર્થી મિત્રો 2 વખત 51 લખી ગયા છે તો અહીં તમારે જે છે કાઢી દેવાના છે। ટૂંકી જો સૌથી નાની રીત હોય તો ટૂંકી સૌથી નાની રીત કઈ છે? તો સૌથી મોટી સંખ્યા આપણે 53 લખી દેવાની, એમાંથી બાદ કરવાની છે સૌથી નાની સંખ્યા। તો સૌથી નાની સંખ્યા અહીં આપી છે 32, તો 32 એમાંથી 1 માઇનસ કરીશું એટલે 1 માઇનસ કરીએ એટલે આપણો સાચો જવાબ અહીં આવી જાય છે 20। તો 32થી લઈને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી? તો 20। પ્રશ્ન નંબર 5, આપેલી સંખ્યાઓની તરત પછી આવતી સંખ્યા જણાવો। તો વિદ્યાર્થી મિત્રો 24,40,701 પછી તરત આવતી સંખ્યાની અંદર 1 ઉમેરીશું તો જવાબ મળશે 24,40,702। વિદ્યાર્થી મિત્રો બીજી સંખ્યા આપણને અહીં આપી છે, એની અંદર પણ આપણે 1 ઉમેરીએ તો કેટલી સંખ્યા આપી છે તો સંખ્યા જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો 1,00,199 આપ્યા છે તો એમાં 1 ઉમેરીશું તો 1,00,200 જે છે તે આપણો જવાબ આવશે। એવી રીતે અહીં વિદ્યાર્થી મિત્રો જે આપણને સંખ્યા આપી છે 10,99,999 એની અંદર આપણે જો 1 ઉમેરીશું એટલે પછીની સંખ્યા શોધવા માટે સીધા આવી જશે 11,00,000। ત્યાર પછી 23,45,670 પછી આવતી સંખ્યામાં 1 ઉમેરીશું જવાબ આપણને મળશે 23,45,671। ત્યાર પછી પ્રશ્ન નંબર 6નું સોલ્યુશન મિત્રો મેળવીશું। નીચે આપેલી જે સંખ્યાઓ છે તેની તરત પહેલા આવતી સંખ્યા શોધવાની છે। તો ચરણોની તરત પહેલા આવતા સંખ્યા 1 બાદ કરીશું તો જવાબ આવશે 93। ત્યાર પછી આપણને 10,000 સંખ્યા આપી છે તેમાંથી 1 બાદ કરીશું તો જવાબ મળશે 9,999। 2,08,090 આપ્યા છે તો એમાંથી 1 બાદ કરીએ તો 2,08,089 થશે। વિદ્યાર્થી મિત્રો 76,54,321 આપ્યા છે તો એમાંથી 1 બાદ કરીશું તો 76,54,320 રહેશે। ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 7, નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાંથી સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન અથવા તો ગ્રેટર ધેનનો ઉપયોગ થશે એ તમારે જણાવવાનું છે। તો પહેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે 530 અને 503। તો વિદ્યાર્થી મિત્રો અહીં 530 એ 503 કરતાં મોટી સંખ્યા છે, તેથી 530 એ સંખ્યા રેખા ઉપર 503ની જમણી બાજુ પર આવશે। અને કયા ચિહ્નોનો આપણે ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરીશું? તો અહીં 530 મોટા છે અને 503 નાના છે,
એટલે કે ગ્રેટર ધેનનો ઉપયોગ થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર બી 370 અને 307. હવે તો તમને આવડી જ ગયો હશે કે અહીં આપેલી સંખ્યા છે 370 એ 307 કરતાં મોટી સંખ્યા છે. તેથી 370 એ સંખ્યા રેખા ઉપર 307 થી જમણી બાજુ પર આવશે. અને અહીં પણ વિદ્યાર્થી મિત્રો 370 અને 300ની વચ્ચે આપણે ગ્રેટર ધેનનો ઉપયોગ કર્યો છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી ની અંદર શું તે તપાસીએ તો 98,765 અને 56,789. તો અહીં પણ 98,765 એ 56,789 કરતાં સંખ્યા મોટી છે. તેથી 98,765 એ સંખ્યા રેખા ઉપર 56,789 થી જમણી બાજુ પર આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો જો 98,765 અને 56,789માં અહીં પણ આપણે ગ્રેટર ધેનનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ડીને તપાસીએ તો અહીં આપણને જે સંખ્યા આપી છે તે 98,30,415 અને બીજું જે છે તે સંખ્યાને જો વિદ્યાર્થી મિત્રો તપાસ કરીએ તો એ સંખ્યા આપણી 1,23,001 સંખ્યા આપી છે. તેમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 98,30,000 જે છે એ સંખ્યા રેખા ઉપર 1 કરોડની ડાબી બાજુએ આવશે. આની અંદર પણ જે આપણને વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપી છે તેની વાત કરવામાં આવે તો 98,30,000 જે છે તેમાં 1 કરોડ જે છે તે મિત્રો મોટા છે. તો આપણે અહીં કયાનો ઉપયોગ કરીશું તો લેસ ધેનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણનો અહીં આપેલો છે, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું. 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. તો એ પણ ખોટું છે. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચી વાત છે. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એ પણ સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો ખોટું છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ ખોટું છે. પ્રાકૃતિક સંખ્યા એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો સાચું છે. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો એ પણ સાચું છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. તો બિલકુલ ખોટું છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. સંપૂર્ણ આપણે સ્વાધ્યાય 2.1નું પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને તમામ ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો.